નમસ્કાર. આત્મવિશ્વાસના ઉદાહરણો ભારતમાં જ નહીં પણ આખા વિશ્વના ઘણા બધા દેશોમાં પણ જોવા મળે છે. જેમ કે અમેરિકાના સ્ટીવન સ્પીલબર્ગ, ન્યૂઝીલેન્ડના એડમંડ હિલરી, અમેરિકાની કોનરેડ એન્કર્ડ, કેનેડાના જેમ્સ કેમરોન, એ બધાએ આત્મવિશ્વાસ અને પોતાની લગનથી બધાને આશ્ચર્ય પમાડ્યો. એ કારણે આજે આપણે એમાંના એક સ્ટીવન સ્પીલબર્ગના જીવનમાંથી પ્રેરણા લેવાનો પ્રયાસ કરીએ. આભાર. 18 ડિસેમ્બર 1946માં ઓહાયોના સિન્સિનાટીમાં સ્ટીવન સ્પીલબર્ગનો જન્મ થયો હતો. એમની માં કોન્સર્ટમાં પિયાનો વગાડતી હતી અને પિતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા. એમના પિતા વર્કહોલિક હતા અને હંમેશા કામમાં વ્યસ્ત રહેતા. નાનપણથી જ સ્પીલબર્ગ ફિલ્મ બનાવવાના શોખીન હતા. એ એમના પિતાના 8 mm કેમેરાથી રમતા રહેતા. એમને પરિવારના દરરોજના કાર્યોની ફિલ્મ બનાવવામાં બહુ આનંદ આવતો હતો. એમને જીવનમાં પહેલી ફિલ્મ ધ ગ્રેટેસ્ટ શો ઓન અર્થ જોઈ હતી. એમાં એક હાથી હતો, ટ્રેન ક્રેશનો સીન હતો અને થોડા જોકરો હતા. એક ઇન્ટરવ્યૂમાં એમને કહ્યું હતું, મને એક્શન ફિલ્મોથી દૂર રાખવામાં આવતો હતો. અમારા બ્લોકમાં તો એવો હું એકલો જ હતો. એટલા માટે હું મિત્રોની સાથે છુપાઈને ફિલ્મ જોવા જતો હતો. પણ હું ફિલ્મોનો એટલો દીવાનો થઈ ગયો હતો, એના માટે હું કંઈ પણ કરવા તૈયાર હતો. 1958માં તેઓ એક બોય સ્કાઉટ બની ગયા. ફોટોગ્રાફી મેરિટ બેચ મેળવવા માટે સ્પીલબર્ગે 14 વર્ષની ઉંમરે 9 મિનિટની ધ લાસ્ટ ગનફાઇટ નામની એક ફિલ્મ બનાવી, જ્યાંથી એમની ફિલ્મ મેકિંગની વાર્તા શરૂ થઈ. એ પછી એમને હજી થોડી શોર્ટ ફિલ્મ પણ બનાવી. એ ફિલ્મ બીજા વિશ્વયુદ્ધ પર આધારિત હોતી હતી. આજુબાજુના પાર્ક અને રેસ્ટોરન્ટમાં તેઓ એની શૂટિંગ કરતા. એમાંની એક ફિલ્મ એસ્કેપ ટુ નોવેર પણ હતી. એ પણ એક યુદ્ધની જ વાર્તા હતી, જે માટે એમને પુરસ્કાર પણ મળ્યો. પછી 16 વર્ષની ઉંમરે સાઈ-ફાઈ એડવેન્ચર ફિલ્મ ફાયરલાઇટ બનાવી, જેની બજેટ હતી $500. એ ફિલ્મ બનાવવા માટે તેઓએ એમના મિત્રો પાસેથી કામ કરાવ્યું હતું. પોતાના ઘરના ગેરેજમાં એની શૂટિંગ કરી હતી. લગભગ 500 લોકોએ એ ફિલ્મ જોઈ હતી. એ ફિલ્મથી એમને $1નો ફાયદો થયો હતો. 1965માં તેઓ સારાટોગા હાઈસ્કૂલથી પાસ થયા અને સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીના થિયેટર, ફિલ્મ અને ટેલિવિઝન સ્કૂલમાં એમને પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો. પણ એમનું આવેદન 3 વાર રદ કરાયું. પછી એમને કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં BAમાં પ્રવેશ લીધો, પણ ભણવાનું પૂરું ન કર્યું. કોલેજના ભણતરથી ડ્રોપ આઉટ સ્પીલબર્ગ યુનિવર્સલ સ્ટુડિયોમાં એક ઇન્ટર્ન તરીકે કામ કરવા લાગ્યા. અઠવાડિયાના 7 દિવસ તેઓ કામ કરતા, પણ બદલામાં એમને કંઈ પણ ના મળતું. થોડા વખત માટે તેઓએ ત્યાં એડિટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું, પણ એમનું નામ ક્યારેય ક્રેડિટ લાઇનમાં ન આવી શક્યું. નિર્દેશકના રૂપમાં સ્પીલબર્ગને પહેલી નોકરી ત્યારે મળી જ્યારે એમને નાઇટ ગેલેરીના 1969ના પાયલટ એપિસોડના એક સેગમેન્ટ માટે નિર્દેશકનું કામ અપાયું હતું, જેણે રોડ સેલિંગે લખી હતી. અને હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જ્હોન ક્રોફર્ડ એમાં અભિનય કરતી હતી. જ્હોન ક્રોફર્ડને જ્યારે ખબર પડી કે એક 21 વર્ષનો નવો છોકરો, જેની પાસે કોઈ ખાસ અનુભવ નથી, એ એના એપિસોડનો ડાયરેક્ટર છે, તો એ પ્રોડ્યુસર પર ગુસ્સે થઈ ગઈ. પણ જ્યારે એમને યુવા સ્પીલબર્ગ સાથે કામ કરવાનું શરૂ કર્યું, તો તે એમનાથી બહુ જ પ્રભાવિત થઈ. એને સમજ પડી ગઈ કે સ્ટીવન સ્પીલબર્ગ એક જીનિયસ યંગસ્ટર છે. તેઓએ કહ્યું, મારું એવું માનવું હતું કે અનુભવ વધુ મહત્વનું છે. પણ પછી મેં એ બધા અનુભવી નિર્દેશકો વિશે વિચાર્યું, જેમની પાસે સ્ટીવન જેવું આત્મવિશ્વાસ અને કાંઈક નવું કરવાની પ્રેરણા ન હતી, અને જે ફક્ત જૂની દિનચર્ચાને ફેરવતા હતા. અને એ વાતને જ હોલિવૂડમાં અનુભવ કહેવામાં આવતું. હું ત્યારે જ સમજી ગઈ હતી કે સ્ટીવન સ્પીલબર્ગનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ બનશે. હોલિવૂડ એમની ટેલેન્ટને છુપાવી નહીં શકે. એ પછી એમને યુનિવર્સલ સ્ટુડિયોમાં ડાયરેક્શનની તક મળી. તેઓ કહે છે, મારા માટે શરૂઆતમાં
કોઈને સન્માનનો ભાવ ન હતું. પણ પછી જ્યારે ધીમે ધીમે હું ટીવીના એપિસોડ અને મૂવી બનાવવા લાગ્યો ત્યારે લોકોએ ડાયરેક્ટરના રૂપમાં મારો સ્વીકાર કર્યો. હજુ સુધી સ્પીલબર્ગે 50થી વધુ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. સ્પીલબર્ગની મુખ્ય ફિલ્મ જોઝ, E.T. ધ એક્સ્ટ્રાટેરેસ્ટ્રીયલ, જુરાસિક પાર્ક, શિન્ડલર્સ લિસ્ટ, સેવિંગ પ્રાઇવેટ રાયનનો સમાવેશ છે. શિન્ડલર્સ લિસ્ટને 7 ઓસ્કર પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યું છે. વર્ષ 2006માં પ્રીમિયર પત્રિકાએ એમને ફિલ્મ જગતના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ઓળખાણ કરાવી. ટાઈમ પત્રિકાએ શતાબ્દીના સૌથી પ્રભાવશાળી એવા 100 લોકોમાં એમને સ્થાન આપ્યું છે. 4 દાયકાના ક્રિયાશીલ જીવનમાં સ્પીલબર્ગની ફિલ્મોએ અલગ અલગ વિચારધારા ધરાવતા અલગ અલગ પેઢીઓને અલગ અલગ રીતે સ્પર્શાયા છે. સ્પીલબર્ગને 1993માં ફિલ્મ શિન્ડલર્સ લિસ્ટ માટે અને 1998માં સેવિંગ પ્રાઇવેટ રાયન માટે બેસ્ટ ડાયરેક્ટરના એકેડેમિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જો એવોર્ડની વાત કરીએ તો સ્પીલબર્ગ માટે કદાચ જ એવો કોઈ એવોર્ડ હશે જે એમને ન મળ્યો હોય. સ્પીલબર્ગે મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ક્યારે પણ હાર નથી માની અને આત્મવિશ્વાસના દમ પર પોતાના સપનાઓ સાકાર કર્યા. નિર્માતા નિર્દેશક સ્પીલબર્ગનું જીવન આપણા બધાને પ્રેરણા આપે છે.